વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એક્ઝામિનેશન સેક્શનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિરલ પરીખ, જેઓને હાર્ટ એટેક આવ્યો હોય, તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। વિરલ પરીખને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે હાજર તબીબ દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા। ક્લાર્ક તરીકે એમએસ યુનિવર્સિટીના એક્ઝામિનેશન સેક્શનમાં ફરજ બજાવતા વિરલ પરીખનું મોત નીપજ્યું છે। આ એક દુઃખદ ઘટના સામે આવી છે। વિરલ પરીખ કે જેઓ અહીં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા તેઓનું મોત નીપજ્યું હોય ત્યારબાદ તેમની ડેડ બોડીને યુનિવર્સિટીના અધ્યાપક કુટીરમાં લાવવામાં આવી।